रूप देखी मोहे नर नारी, रूप देखी मोहे नर। જેવો સીતાજીનો પ્રવેશ થયો, સીતાનું સૌંદર્ય જોઈને બધા જ એના તરફ આકર્ષિત થયા છે. બધાને જુદો જુદો ભાવ જાગ્યો છે. તુલસીદાસજી કહે જનકની એ રાજકન્યા, એના માટે જે એક વ્યવસ્થા હતી વિશિષ્ટ, ત્યાં વિરાજિત થઈ ગયા. જયમાળા છે. શાંત વાતાવરણ. ઈર્ષાળુ રાજાઓ, અભિમાની રાજાઓ, કુટિલ વૃત્તિના રાજાઓ, જે ધનુષ અમે જ તોડીએ એવી ઈચ્છા રાખીને જે આવ્યા છે, એ લોકોના મનમાં કુભાવ છે, રામની ઈર્ષા કરતા હતા. એમાં જનકજીએ પોતાના બંદીજનોને સૂચના આપી કે ઉભા થઈને મારી પ્રતિજ્ઞાની ઘોષણા કરો. બંદીજનોએ ઉભા થઈ હાથ ઊંચા કરી જનકની પ્રતિજ્ઞા ઘોષિત કરી. બોલે બંદી બચનબર સુનહુ સકલ મહિપાલ, પન વિદેહ કર કહી હમ ભુજા ઉઠાય વિશાલ. જનકના દૂતોએ હાથ ઊંચા કરીને કહ્યું કે હે રાજા મહારાજાઓ, ખંડ ખંડથી, દ્વીપ દ્વીપથી, રાષ્ટ્ર રાષ્ટ્રથી તમે બધા આવ્યા છો. મહારાજ જનકજીની પ્રતિજ્ઞા અમે જાહેર કરીએ છીએ અને પછી આપની શક્તિનું દર્શન કરાવો. ચંદ્ર ભુજ બાલ બીધુ શિવ ધનુ રાહુ, ગુરુવ કઠોર વિદિત સબ કાહુ, ગુરુવ કઠોર વિદિત સબ કાહુ. જનકના દૂતોની રજૂઆત બહુ સરસ છે. આ તો આખું ગામ જ જ્ઞાનીઓનું. સવારે આપણે ચર્ચા કરી ગયા કે આખું ગામ વિદ્વાનોનું, એમાં એક એક વ્યક્તિ પંડિત છે. જનકના દૂતો જે ઉભા થયા એમણે રજૂઆત બહુ સરસ કરી કે હે રાજા મહારાજાઓ, તમારા હાથની શક્તિ એ પૂર્ણિમાના ચંદ્રમા સમાન છે. આવું સંબોધન કર્યું. બધા રાજાઓ ખુશ થઈ ગયા કે શું અમારી પ્રશંસા કરી, શું અમને બિરદાવ્યા છે. નૃપ ભુજ બલ બીધું, હે સમ્રાટો, રાજાઓ, તમારા હાથની શક્તિ ચંદ્રમા સમાન છે. બધા રાજાઓ ખુશ થયા, પોતપોતાની બાયો ચડાવવા લાગ્યા, પ્રસન્ન બની ગયા. પણ કોઈ રાજાએ એનો ગર્ભિત અર્થ સમજવાની કોશિશ ન કરી કે આ લોકોએ આપણને ચંદ્રની ઉપમા શું કામ આપી. જનકના દૂત એમ કહેવા માંગતા હતા કે તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે, તમારા હાથની તાકાત એ બરાબર, પણ ચંદ્ર એક સરખો નથી રહેતો. એ અમુક દિવસ ક્ષીણતા પામે છે, અમુક દિવસ વૃદ્ધિ પામે છે. એમ હે રાજાઓ, તમારી શક્તિ એક રૂપ નથી, આમ કહેવા માંગતા હતા. અથવા તો એક સંત કહે નહીં, ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે જનકના દૂતો એમ કહેવા માંગે કે તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે, કારણ ચંદ્રમામાં જેમ કાળો દાગ છે એમ તમારી શક્તિમાં અહંકારનો કાળો દાગ છે. એક સંત કહે નહીં, ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે આપણા પુરાણકારના કહેવા પ્રમાણે ચંદ્રને જ્યારે મોટાઈ મળી ત્યારે એમણે બૃહસ્પતિના પત્ની યાની ગુરુ પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી, જે પોતાની માતા થાય, અને એટલા માટે એને કલંક લાગ્યું. તો આ જનકના દૂતો એમ કહે કે તમારામાં ચંદ્રમામાં કાંઈ તફાવત નથી. ચંદ્રએ ગુરુ પત્ની જે માં ગણાય એના ઉપર ખરાબ દ્રષ્ટિ કરી હતી. આ સીતા જે જગતની માં છે એને મેળવવાનો તમે વિચાર કરો છો, એટલે તમારામાં ચંદ્રમામાં કાંઈ તફાવત નથી. એક સંત કહે નહીં, ચંદ્રની ઉપાધિ આપવા પાછળ એક ચોથું પણ કારણ છે. ચંદ્રને સ્વયં પ્રકાશ નથી, સૂર્યના પ્રકાશથી ચંદ્ર પ્રકાશિત થયા કરે છે, એ આપણે જાણીએ છીએ. તો જનકના દૂતો એમ કહે છે કે તમારી શક્તિ ચંદ્રમાના સમાન ખરી, પણ આ શક્તિ તમારી નિજી નથી, તમારી પોતાની નથી. એ તો સૂર્ય વંશનો સૂર્ય જે રામ બેઠો છે એને લીધે તમે બધા સારા દેખાવ, રામને લીધે તમારી શોભા છે, શક્તિ કોઈ બીજાની છે. અથવા તો એક સંત કહે ચંદ્રની ઉપમા એટલા માટે, ચંદ્રની ઉત્પત્તિ સાગરમાંથી, લક્ષ્મીની ઉત્પત્તિ પણ સાગરમાંથી, એટલે સાગરીય બંનેનો પિતા છે. આ બંને બહેનભાઈ થાય, ચંદ્ર અને લક્ષ્મી. જનકના દૂતો એમ કહેવા માંગે છે કે હે રાજાઓ, તમારા હાથની શક્તિ ચંદ્ર સમાન અને સીતા લક્ષ્મી સ્વરૂપા છે, એટલે તમારી બહેન ગણાય, એના હાથે તમારી રાખડી હોય, એનો પાણી ગ્રહણ કરવાનો તમે વિચાર કરો, એ યોગ્ય નથી. તમે ચંદ્રની સમાન એટલા માટે. અથવા તો તુલસીદાસજીનો પણ એક અભિપ્રાય, આના ઉપર એક વિશેષ અભિપ્રાય. તુલસીદાસજીએ રામાયણમાં ધનુષને અંધકારની ઉપમા આપી છે. ચાપ તમ આ શબ્દ આવ્યો, તમ યાની અંધકાર. ધનુષી અંધકારનું પ્રતીક છે. રાજાઓને
ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે ચંદ્ર કોઈ દિવસ અંધકારની સત્તાને પૂર્ણ રીતે નાશ નથી કરી શકતો. અંધકારની સત્તાનો પૂર્ણ નાશ કરવા માટે સૂર્યોદય અતિ આવશ્યક. માટે તમારી શક્તિ ઉજ્જવળ છે, બરાબર છે, ચંદ્રના સમાન, પણ એ જે ધનુષ્ય છે એ સમસ્યાનો હલ તમે કોઈ કરી શકો એમ લાગતું નથી. છતાં પણ તમારામાંથી કોઈ મર્દ ઉઠશે અને આ ધનુષ્યને ચડાવી આપે યા તો એનો ભંગ કરી આપે તો ત્રિભુવન જય સમેત ભય દેહી, 3 ભુવનમાં એનો વિજય થશે અને જગતમાં જેના સૌંદર્યનો જોટો નથી એવી વૈદેહી એના કંઠમાં જય બાળા પહેરાવશે. માટે હે શૂરવીરો, આપ આપની શક્તિનું દર્શન કરાવો. મહારાજની પ્રતિજ્ઞા આ રીતે અમે ઘોષિત કરી છે. તમામ રાજાઓ તૈયારી કરવા લાગ્યા. કોઈ મુકુટ સરખો કરે, કોઈ ભેટ બાંધે, કોઈ બાયો ચડાવે અને જે ઊભો થવાની તૈયારી કરે એમ જ માને કે હું જ તોડી નાખીશ. અને ઊભો થાય રાજવી ત્યારે મનમાં ગણપતિની માનતા કરે કે આ ધનુષ્ય હે ગણપતિજી જો મારાથી તૂટી જાય તો હું તમને આટલું નૈવેદ્ય ધરાવીશ. પણ પાછો સાથોસાથ એવી માનતા કરતો હતો કે મારાથી તૂટી જાય તો હું નૈવેદ્ય ધરાવીશ, પણ કદાચ માની લો કે મારાથી ન તૂટે તો કોઈનાથી ન તૂટવું જોઈએ તો હું તમને ડબલ ધરાવીશ. आप तुलसीदास जी આ प्राचीन कथा ने अर्वाचीन संदर्भ में जुओ. इसलिए मैंने पहले दिन निवेदन किया था कि ये कथा प्राचीन है, अर्वाचीन समस्याओं का उकेल है. एक રાજવી મનમાં એમ ઈચ્છે છે કે કાં તો ધનુષ અમે તોડીએ, મારાથી જ તૂટે, અને કદાચ મારાથી ધનુષ્ય ભંગ ન થાય તો કોઈથી તૂટવું ન જોઈએ. સમસ્યા એમ નમ બની રહેવી જોઈએ. અર્વાચીન જગતમાં પણ દરેક વ્યક્તિ એમ જ ઈચ્છે છે કે કાં તો સમસ્યાનો ઉકેલ હું જ આપું, અથવા તો હું જો સમસ્યાનો ઉકેલ ના આપી શકું તો બહેતર છે એ સમસ્યા બની રહે, અથવા તો વધારે સમસ્યા ગહેરી બને, બીજો કોઈ સમસ્યાનો હલ ન કરી શકે. કાં તો હું જ કરું અને કાં તો કોઈથી થવા ન દઉં. આ વૃત્તિ આજે સમાજમાં દેખાય છે. તો જે રાજા ઉભો થતો તો એ આવી માનતા કરતો હતો. હવે બન્યું એવું, એના પછી જેનો વારો આવતો હતો એ બધા સમૂહમાં માનતા કરતા હતા કે જે ઉભો થયો છે એનાથી ન તૂટે તો ગણપતિ અમે આટલું કરીશું. હવે ગણપતિ આ એકની માનતા માને કે પેલા બધા એક સાથે કરતા હતા એની માનતા માને? અંદરો અંદર ઘર્ષણ હતું, ઈર્ષા હતી. ગોસ્વામીજી કહે એક રાજવી ઉઠ્યો છે, અભિમાનથી ધનુષ્યની પાસે ગયો, ધનુષ્યને થપાટ મારીને જાણે હમણાં તોડી નાખશે એવી વૃત્તિથી ધનુષ્યને પકડીને જ્યાં ખેંચવા ગયો, બાબાજીએ શબ્દ ચિત્ર પ્રસ્તુત કર્યું, તમ કી ધરહી ધનુ મૂઢ નૃપ. ગોસ્વામીજીએ કહ્યું મૂઢ નૃપ. આ રાજાઓ બધા મૂઢ હતા. તુલસી કહે ખેંચે છે, ધનુષ્ય હલતું નથી. ઊંચું કરવાની વાત જુદી છે. બનતું હતું એવું કે રાજવીની શક્તિ ઉલટાનું ધનુષ્ય પોતાનામાં લઈ લેતું. અધિક ગુરુ આય, ધનુષ્ય વધારે ને વધારે વજનદાર થવા લાગ્યું. રાજાનો પરાભવ થાય, લોકો તાળીઓ પાડે, સિંહાસન ઉપર નીચું જોઈને બેસી જાય, વળી બીજો રાજવી આવે. આમ એક પછી એક રાજાઓ ધનુષ્યની આગળ પરાજિત થવા લાગ્યા. કોઈ ધનુષ્ય ભંગ કરી શક્યો નહીં. અમુક સમજદાર રાજાઓ હતા એ ઉઠ્યા જ નહીં આ બધું જોઈને. એના બે કારણો. એક તો સમજદાર રાજાઓને એમ થયું કે કોઈનાથી તૂટતું નથી, હવે કારણ વગર આપણે કીર્તિ ગુમાવવા જવું, એટલે ઉઠ્યા જ નહીં. અને બીજું કારણ એ હતું કે એ લોકોએ જનકપુર આવ્યા પછી જાણેલું કે સીતા પૃથ્વીની પુત્રી છે. જેનામાં થોડી સમજ હતી, વિવેક હતો. એ લોકોએ વિચાર કર્યો કે અમે પૃથ્વીના માલિક છીએ અને સીતા પૃથ્વીની પુત્રી હોય તો આપણી પુત્રી ગણાય, અને દીકરીની સાથે પિતા પરણવાનો વિચાર કરે સંસ્કૃતિનું ખૂન ગણાય. અને તેથી સમજદાર રાજાઓ સભા મંડપમાં ઉભા ન થયા, એમનેમ બેસી રહ્યા. બીજા જે ઉઠતા હતા એ લોકોને સમજાવવાની કોશિશ કરી કે રહેવા દો, ધનુષ્ય નહીં તૂટે, રામ સિવાય કોઈ કઈ નહીં કરી શકે એમાં મારું અંતઃકરણ બોલે છે. અભિમાનીઓ માનતા નથી, એ તો એક પછી એક ઉઠે છે, પરાજિત થાય છે, ધનુષ્યને વધારે ને વધારે વજનદાર કરતા જાય છે. સમસ્યાનો હલ તો દૂર રહ્યો, સમસ્યાને ગહેરી બનાવી દીધી. નિસ્તેજ થઈને ગાદી ઉપર બધા બેસવા લાગ્યા. સન્નાટો છવાઈ ગયો, કોઈથી ધનુષ્યને કઈ થયું નહીં. બધાની વારી આવી ગઈ, કોઈ કઈ કરી શક્યું નહીં. જનક રાજા અકળાઈ ગયા. સભામાં ઉભા થઈ એ યુગનો એક મહાન વિવેકી પુરુષ જનકજી એટલા બધા અકળાઈ ગયા, ધનુષ્ય ન તૂટ્યું એમાં. સભાની આખી સભાનું અપમાન કરતા જનકજીએ કડક શબ્દોમાં નિવેદન કર્યું છે કે દ્વીપ દ્વીપ
કે ભૂપતિ નાનક, આયે ઉસુની પન જોખમ ઠાના. હે રાજાઓ, દ્વીપ દ્વીપથી તમે મારી પ્રતિજ્ઞા સાંભળીને અહીં આવ્યા છો. તમને બધાને ખબર હતી કે આ ઘટના થાય તો જ સીતા મળે. ધનુષ્યને ચડાવવું અને તોડવું એ તો બહુ દૂરની વાત છે રાજાઓ, પણ જે જગ્યાએ ધનુષ્ય પડ્યું છે ત્યાંથી તલના દાણા જેટલું તમે હટાવી પણ ન શીખ્યા. મને આવી ખબર હોત કે ધનુષ્યને ઊંચકનારો વિધાતાએ જગતમાં કોઈને નિર્માણ જ નથી કર્યો, તો આવી પ્રતિજ્ઞા કરીને હું મશ્કરીને પાત્ર ન બનત. હવે તો પ્રતિજ્ઞા તોડું તો સત્ય ચૂક્યો કહેવા, અને પ્રતિજ્ઞા ન તોડું તો મારી પુત્રી સીતા કુંવારી રહી જાય. શું કરું? મને આવી ખબર હોત તો આવી ઘોષણા હું ન કરત. તમારામાંથી કોઈ આ કાર્ય કરી શક્યો નહીં, મને નવાઈ લાગે. જનકજી બહુ કડક શબ્દોમાં બોલ્યા છે, એટલેથી અટક્યા હોત તો વાંધો નહીં. પણ હે રાજા મહારાજાઓ, હવે હું આપને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે હવે કોઈ શુરવીર હોવાનો દાવો ન કરશો આ ધરતી ઉપર. મેં તમારી શુરવીરતા જોઈ લીધી. અને સાફ શબ્દોમાં સાંભળી લો, તજ હું આશ નિજ નિજ ગૃહ જાહુ, લિખાન વિધિ વૈદેહી વિવાહુ. મારી વૈદેહીનો વિવાહ વિધાતાએ લખ્યો જ નથી. તમે બધા આશા છોડીને તમારે ઘરે જતા રહો. આમ ખુલ્લું અપમાન કરી નાખ્યું. કોઈ મંચ ઉપર ઉભો થઈને જાહેરમાં આપણું અપમાન કરે કે હવે તમે ઘરે જતા રહો, મહેરબાની કરીને અહીંથી નીકળી જાઓ. આ તો સમજદાર માણસ એ કહેવાય કે પછી નીચું જોઈને ત્યાંથી નીકળી જાય, જતો રહે. સબતે કઠિન જાતિ અપમાન. પણ અહીંયા એવું બન્યું, બધા બેસી રહ્યા, કોઈ ગયો જ નહીં. કારણ કે તુલસીદાસજીએ પહેલાથી જ ભવિષ્ય ભાગ્યું હતું. મૂઢ નૃપ, આ મૂઢતા હતી, સ્થિત પ્રજ્ઞતા નહોતી. એને અપમાનની અસર નથી એવું નહીં, મૂઢતા હતી, સમજી ન શક્યા એ લોકો. બધા બેસી રહ્યા. અમુક સજ્જનો ઉકળાટ કરવા લાગ્યા કે હવે આપણું જાહેરમાં અપમાન કરે, ઘરે જતા રહો એમ કહે, નીકળી જઈએ આપણે. તો પેલા અભિમાનીઓએ કહ્યું બેઠા છીએ. કહ્યું પણ હવે બેસવાનો શું ફાયદો? આપણું અપમાન કરે છે, બાપ દાદાની કીર્તિનો સવાલ. પેલા અભિમાનીઓએ કહ્યું હવે કીર્તિ રહી છે કે રહી છે જ ક્યાં કે સવાલ ઉઠે. જે હતી એ તો ધનુષને અર્પણ કરી દીધી, હવે કીર્તિ જેવું કઈ છે નહીં. તો પેલા કહું ભલે, પણ હવે બેસીને ફાયદો શું? જાહેરમાં અપમાન કર્યું, જતું રહેવું જોઈએ. બોલે બેસવામાં ફાયદો છે. અભિમાનીઓ કહે શું? કે કોઈનાથી ધનુષ્ય નથી તૂટ્યું તો શું આ રાજકુમાર તોડી શકશે? પેલા રાજાએ કહ્યું માની લો રાજકુમાર પણ ન તોડી શકે, પણ હવે આપણો તો વારો આવી ગયો છે, આપણી વાત તો પૂરી થઈ ગઈ છે. કહ્યું નહીં, બેસવામાં ફાયદો. શું ફાયદો? કે કદાચ જનકજી કોઈ ધનુષ તોડી શક્યું નથી એટલે ઋષિ મુનિઓને પૂછી અને એવો નિર્ણય કરે. આવા અંદરો અંદર મનોરથો કરતા હતા લોકો, અને એમાં એવો નિર્ણય કરે કે મારી સીતા જયમાળા લઈને નીકળશે. હવે તમે તો કોઈ કઈ ધનુષ તોડી શક્યા નહીં, અને હવે મારી પુત્રી જયમાળા લઈને નીકળશે. હું સ્વયંવર જાહેર કરું છું, મારી કન્યાને જે રાજવી પસંદ પડશે એના ગળામાં એ જયમાળા પહેરાવી દેશે. અને આવો નિર્ણય લેવાય, અને કદાચ એમાં જો આપણો નંબર લાગે, આ એક બીજો વિચાર પ્રગટ થાય, અને કદાચ એમાં જો આપણી પસંદગી થાય તો પણ હજી કદાચ સીતા આપણને પ્રાપ્ત થાય. આવી એક અપેક્ષાથી મૂઢ રાજાઓ બેસી રહ્યા છે. જનકરાજ ખૂબ ઉગ્ર ભાષામાં બોલ્યા છે. આટલું બોલે ત્યાં સુધી વાંધો નહોતો, પણ જનકજીએ કડક શબ્દોમાં કહી દીધું કે આજથી હું જાહેર કરું છું કે પરશુરામજીએ 21 વખત ધરતી નક્ષત્રી કરી, પછી આ ધરતી ઉપર કોઈ સાચો ક્ષત્રિય બચ્યો નથી લાગતો. આજ જાની બિનુ ભટ્ટ મહી ભાઈ, ધરતીનો આખો ભૂમંડળ ગોળો શુરવીરહીન થઈ ગયો છે. હવે કોઈ વીર રહ્યો નથી, વીર વિહીન. મહી મેં જાની, ધરતીના પિંડ ઉપર કોઈ વીર નથી. આમ જ્યાં જનકજી બોલી ગયા, બધાએ નીચું જોઈને સહન કરી લીધું, પણ સુમિત્રા નંદન લક્ષ્મણજી આ અપમાન સહન ન કરી શક્યા. વિશ્વામિત્રજીની ડાબી બાજુએ બેઠેલા દશરથજીના પુત્ર લક્ષ્મણજી એકદમ ઉભા થઈ ગયા, શરીર કાંપવા લાગ્યું, નેત્રો લાલ થઈ ગયા, રૂવા બેઠા થયા. સિંહનું સંતાન સહન ન થયું, અકળાઈ ગયા લક્ષ્મણજી કે જનકની આ હિંમત કે એવી ઘોષણા કરે સંસારમાં કોઈ વીર નથી. ભગવાન રામજીના તરફ મસ્તક નમાવીને લક્ષ્મણજીએ ઉગ્ર અવાજમાં કહ્યું કે મહારાજ, જનક કહી જસી અનુચિત બાની. જનકજી જે બોલી રહ્યા છે તે અનુચિત બોલી રહ્યા છે, વિવેક સભર નથી. કારણ બીજાની સામે આવું નિવેદન કરે ત્યાં સુધી વાંધો નથી, પણ વિદ્યમાન રઘુકુલ મની જાની, આપ સ્વયં અહીં વિરાજિત છો, રઘુવંશના ભૂષણ આપ અહીંયા બેઠા છો, અને જનક એમ બોલે કે આ ધરતીના ગોળા ઉપર કોઈ ક્ષત્રિય નથી. મહારાજ, આપને પરિશ્રમ ન લેવો હોય રામજી તો મને આજ્ઞા આપો કે જો રાવુર
અનુશાસન પાવો, તો કંદુક એવું બ્રહ્માંડ ઉઠાવો. તમારો આદેશ મળે તો દડાની માફક આખું બ્રહ્માંડ ઊંચું કરી લઉં. મહારાજ તમે જો મને આદેશ આપો તો કમળના મૂળિયાની જેમ ધનુષ્યને ચડાવી આપું. તમે આદેશ આપો તો કાચો ઘડો જેમ બાળક ફોડી નાખે એમ બ્રહ્માંડના ચૂરા કરી નાખું. અને આપ આદેશ આપો તો ધનુષ્યને ખભા ઉપર લઈ 400 ગાવ સુધી દોડ્યો જાઉં. મહારાજ મારાથી આ શબ્દો સહન થતા નથી. આપ મને આદેશ આપો અને હું બોલ્યો એટલું જો ન કરી આપું, લક્ષ્મણ કહે, તો ક્ષત્રિય કહેવડાવવાનું બંધ કરી દઉં. હાથમાં ભિક્ષા પાત્ર લઈને 5 ઘરની ભિક્ષા માંગીને પેટ ભરીશ. બાકી મહારાજ જનકના શબ્દો કાં તો પાછા ખેંચાવો અને કાં તો મને આદેશ આપો. લક્ષ્મણજી ખૂબ સકોપ બોલી ગયા છે, એના સ્વભાવ પ્રમાણે બોલ્યા. રામાયણમાં એમ લખ્યું છે, લખન સકોપ બચન જબ બોલે, ડગમગા નિમહી દિગ્ગજ ડોલે. ધરતી ધ્રુજવા માંડી, સિંહાસનો કાપવા લાગ્યા, દિગ્પાળો ધ્રુજવા લાગ્યા. કદાચ શેષાવતાર લક્ષ્મણ જગતનો લય કરી નાખશે. આટલી બધી વાતાવરણ ઉપર લક્ષ્મણજીના અસર, શબ્દોની અસર થઈ, બધા ડોલી ગયા. પણ તુલસીદાસજી કહે, લક્ષ્મણજીનું નિવેદન વીરતાથી ભરેલું સાંભળીને બધા ડોલ્યા, પણ 2 ન ડોલ્યા. એક ધનુષ અને બીજા રામ, એ હજી એમ ન, એને કોઈ અસર ના થઈ. આટલું ઉગ્રતાથી બોલ્યા, આ 2 ને કશી અસર નહીં. અને આટલી ઉગ્રતાથી બોલવા છતાંય રામજીને કોઈ અસર ન થઈ. એ વખતે લક્ષ્મણજીથી રહેવાયું નહીં. શરીર ગુસ્સામાં આખું લાલ થઈ ગયું લક્ષ્મણજી. લક્ષ્મણજીએ રામજીને નિમંત્રણ આપ્યું કે મહારાજ હવે હદ થાય છે, હું આખો લાલ થઈ ગયો ક્રોધમાં, તમે મારી સામે તો જુઓ, હજી તમે ઉઠતા નથી. તે વખતે રામજી હસીને કહ્યું કે લખન, સૂર્યોદય થાય ને એના પહેલા આકાશમાં લાલાશ થવી જોઈએ. હવે લાલાશ થઈ ગઈ છે, અબ સૂરજ નિકલને કી તૈયારી है. વરસાદ થતા પહેલા લક્ષ્મણ ગર્जना જરૂરી છે, તूने गर्जना कर दी, अब बारिश मैं कर दूंगा. ભગવાન રામજી ને લક્ષ્મણજી સમજી ગયા, પ્રાર્થના કરી, મહારાજ હવે ઉઠો. ચેતન તત્વ ન ઉઠે ત્યાં સુધી જળના ટુકડા નહીં થાય. મહારાજ આ અંધકારનું પ્રતીક ધનુષ, बिना सूर्योदय अंधकार की सत्ता नाश नहीं हो सकती. महाराज इसलिए उठिए प्रभु, અને બધા રાજાઓને બતાવી દો કે રઘુકુળમાં કેટલી તાકાત છે. ભગવાન રામજીએ લક્ષ્મણને ઈશારો કર્યો. આટલા બધા રોષે ભરાયેલા લક્ષ્મણજી રામજીના એક જ ઈશારામાં એકદમ સમજી ગયા, બેસી ગયા. તુલસીદાસજી મર્યાદાના સંતને એટલે પાછું આવું લખે ત્યારે ખુલાસા કઈ ન કરે કે ઈશારામાં પાછું શું કર્યું. ખાલી ઈશારો, સહી નહીં રઘુપતિ લખન નિવારે, શયન કરી. કોણ સી શયન? રામજી એને એમ તો નહીં કહ્યું હોય કે તું નહીં, મારે તોડવાનું છે, તું ક્યાં ઉભો થયો, આ બધું મારે કર. એવો ઈશારો તો રામજીએ નહીં કર્યો હોય. એક સંત કહે રામજીએ ઈશારો એ કર્યો, વિશ્વામિત્રજીને બતાવ્યા. લક્ષ્મણ, જનકજી બોલી ગયા કે ધરતી ઉપર કોઈ ક્ષત્રિય નથી, એ વખતે તારા કરતા મને વધારે લાગી આવ્યું છે, અને હમણાં બતાવી દઉં. પણ વિશ્વામિત્રજીને ઈશારામાં બતાવ્યા કે વિશ્વામિત્રજીની આજ્ઞા વગર ઊભા થવું એ મર્યાદાનું ઉલ્લંઘન છે. લખન, બાપજી બેઠા છે, ઉસકો પૂછે બિના. લક્ષ્મણજી સમજી ગયા, નિયંત્રિત એકદમ રામના પહેલામાં બેસી ગયા. આ ઈશારો બીજા અર્થમાં કહું તો લક્ષ્મણને નહોતો, વિશ્વામિત્રજીને હતો કે બાપજી હવે વિલંબ ન કરો, મને આદેશ આપો. અને વિશ્વામિત્રજી સમજી ગયા. જમણો હાથ ઊંચો થયો, રામની પીઠ ઉપર હાથ ફેરવી અને વિશ્વામિત્રજીએ નિર્ણય આપ્યો કે ઉઠહું રામ, ઉઠહું રામ, ભંજાગુ ભવ ચાપુ, મેટહું तात जनक परिताप. હે રાઘવ, ઉઠો બાપ, શિવધનુષને તોડી નાખો, જનકરાજની ચિંતાને તોડી નાખો. એક પિતાને પોતાની કન્યા માટે જે ચિંતા થઈ રહી છે, આટલા જ્ઞાની પુરુષને એક ધનુષ્ય ન તૂટ્યું, એમાં આટલી મોટી અકળામણ થઈ ગઈ છે. ધનુષ્ય તોડીને એને બતાવી દો. ભગવાન વિશ્વામિત્રજીએ રામજીને આદેશ આપ્યો. ભગવાન રામ વિશ્વામિત્રજીનો આદેશ મેળવતા એ જ સરળતા, એ જ સહજ સ્વભાવ બાપજીને વંદન કરી અને સિંહાસન ઉપર જ્યારે ઉભા થયા ત્યારે તુલસીને કેવું લાગ્યું. ઉદિત ઉદયગિરી મંચ પર રઘુવર બાલ પતંગ, બિકસે સંત સરોજ બન, અને હર્ષે લોચન ભૃંગ. તુલસી કહે રામજી સિંહાસન ઉપર ઉભા થયા તો એવું લાગ્યું કે ઉદયાચળ પર્વતના શિખરને તોડીને જાણે સવારનો પ્રાતઃકાલીન સૂર્યોદય થયો. કારણ કે અંધકારની સત્તા મિટાવવી છે એટલે તુલસી સૂર્યની ઉપમા આપે છે. उदित उदयगिरी मंच पर रघुवर बाल पतंग, मानो सूर्य का उदय हुआ.
તુલસીદાસજીને ચિત્રકૂટમાં કોઈએ પૂછ્યું કે મહારાજ, સૂર્યનો ઉદય થાય તો કમળ ખીલે. કમળ ખીલે એટલે બંધનમાં બેઠેલા ભંવરાઓ મુક્ત થાય, ગુંજાર કરે. સૂર્યોદય થાય એટલે રાત્રિની સત્તા નાશ પામે. સૂર્યોદય થાય એટલે આકાશના નક્ષત્રો દેખાતા બંધ થાય. તો રામરૂપી સૂર્યોદય થયો તો કમળ કયા ખીલ્યા? તો તુલસીને લીખ દિયા, બિકસે સંત સરોજ બન. જનકના મંડપમાં જેટલા સંતો બેઠા હતા એના મનરૂપી કમળો ખીલવા લાગ્યા, એના નેત્રો રૂપી ભંવર ગુંજાર કરવા લાગ્યા. રાજાઓને સીતાને પરણવાની જે રહી સહી આશા હતી એ આશા રૂપી રાત્રિ ખલાસ થવા લાગી અને ન બોલવાના વાક્યો રૂપી નક્ષત્રોના તેજ વિલીન થવા લાગ્યા. ભગવાન રામજી ઉભા થયા, બાપજીને વંદન કરી અને સિંહાસન ઉપરથી નીચે ઉતરી પટાંગણમાં પગ મૂકી અને ધનુષના તરફ જ્યાં રામજીએ યાત્રા શરૂ કરી, આખા મંડપના નેત્રો રામના ઉપર કે આ બાળક શું કરશે. કારણ કે રામ બિલકુલ સાધારણ દેખાય. અનિવાર્ય જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે જ રામે પોતાનો પ્રભાવ દેખાડ્યો છે. બાકી સતત રામજીએ પ્રભાવ છુપાયો છે અને સ્વભાવ જાહેર કર્યો છે. ઈશ્વરત્વની આ એક નિશાની છે. સ્વભાવ કો દિખાના, પ્રભાવ કો छिपाना. તુલસીદાસજી વર્ણન કરે છે, રામજી જઈ રહ્યા છે, રામનું નાનું સ્વરૂપ, રામની એ વખતની વય આ જોઈને જનકના ધર્મપત્ની સુનૈનાજી બેઠા છે અને ચિંતા થવા લાગી. એણે પોતાની બાજુમાં બેઠી એક સખીને કહ્યું કે હે સખી, આ સમાજની અંદર આ મંડપમાં બધા કૌતુક જોવા ભેગા થયા હોય એવું મને લાગે છે. કેમ? કે કોઈ અમારો હિતેચ્છુ આમાં દેખાતો નથી. બોલે શું મહારાણી આપ કહેવા માંગો? કે હા, રાવણ અને બાણાસુર જેવા જે ધનુષ્યને કંઈ ન કરી શક્યા એને અયોધ્યાનો રાજકુમાર તોડી શકશે. કાલે કૌશલ્યાને જવાબ આપવો મુશ્કેલ પડશે. સુનૈનાનું રામ તરફનું વાત્સલ્ય બોલવા લાગ્યું, આ બાળક ધનુષ નહીં તોડી શકે. ક્યાં કઠોર ધનુષ, ક્યાં આ બાળકની ઉંમર, બાળકને કોઈ સમજાવો. સુનૈનાજી દાસીને સખીને કહેવા લાગ્યા, આની ઉંમર નાની છે. જનકની મેં હમણાં બાર નિવેદન કર્યું તેમ કે એક એક વ્યક્તિ જનક રાજાના ગામની વિદ્વાન છે. તેથી જે દાસી બોલે છે બહુ સરસ બોલે છે. પોતાની રાણીને કહ્યું, રાણી માફ કરજો, આપને મારાથી ઉપદેશ ન અપાય, પણ એક સિદ્ધાંતના રૂપમાં એક વાત રજૂ કરું. શું? મહારાણી, તેજસ્વીને કોઈ દિવસ નાનો ન ગણાય. તેજવંત લઘુ ગની અને કાવું સૂત્ર છે. તેજસ્વીને કોઈ દિવસ, મહાનતાને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. ઉંમરને મહાનતાને શું લેવા દેવા? રામની ઉંમર નાની છે એટલે તમે એમ માનો છો કે એનામાં કશું નથી દેવી? સૂર્યનારાયણ ઉદય પામે ત્યારે બિલકુલ નાના દેખાય, પણ ઉદય પામતા બધા અંધકારની સત્તાને વિદારી નાખે તો શું સૂર્યને નાનો કેવો દેવી? હર હર મહાદેવનો નાદ કરી અને 3 અંજલિમાં આખા સમુદ્રનું પાન કરી જાય તો શું અગસ્ત્યને નાના કહેવા? પર્વત જેવડો પ્રાણી હાથી એને 1.5 ફૂટનું અંકુશ જો વશ કરી શકે તો એ અંકુશને નાનું કહેવાય દેવી? અને મંત્ર બિલકુલ નાનકડો એવો હોય પણ મંત્ર સાધનાથી બ્રહ્માદિ દેવતાઓ એ સાધકને વશ થાય તો શું મંત્રને નાનો ગણાય? દેવી માફ કરજો, તેજસ્વીને કોઈ દિવસ નાનો ન ગણાય. અને સુનૈનાએ સિદ્ધાંત કબૂલી લીધો. બિલકુલ સાચી વાત. મહાનતાને ઉંમરને કાંઈ સંબંધ નથી. આપણે ત્યાં પેલી જૂની વાર્તા છે ને કે પાડોશમાં 2 કુટુંબ રહેતા હતા અને પછી બંનેને ઘરે એક જ દિવસે બાબાના જન્મ થયા. બંનેને ઘરે પુત્ર જન્મ એક જ દિવસે. પછી એ બંનેના છોકરાઓ 5 વર્ષના થયા એટલે બંનેના વાલી એને સ્કૂલમાં દાખલ કરવા ગયા. તો જન્મ તારીખ પણ એક, સ્કૂલમાં પ્રવેશ તારીખ પણ એક અને વર્ગમાં પ્રવેશ તારીખ પણ એક શિક્ષકના હાથમાં બંનેને સોંપ્યા. એ બંને પાડોશીના બાળકો ભણતા ભણતા 5મા ધોરણ સુધી સાથે રહ્યા અને 6ઠ્ઠા ધોરણની પરીક્ષા આપી. એમાં એક પાસ થયો, બીજો નાપાસ થયો. પાસ અને નાપાસ થયેલા બંને પોતાનું પરિણામ લઈને ઘરે આવ્યા. પાસવાળાને એના પિતાએ ધન્યવાદ આપ્યા અને નાપાસ થયેલાને એના બાપુજી પૂછવા લાગ્યા, તું કેમ નાપાસ થઈ? બોલે, બાપુજી આ વખતે કંઈ વાંચેલું નહીં, ધ્યાન નહીં આપેલું. કહ્યું, નહીં, પાડોશીનો છોકરો પાસ થઈ ગયો અને તું કેમ નાપાસ થઈ? કહ્યું, પાડોશીના છોકરાએ ધ્યાન આપ્યું છે, હું રખડવામાં રહ્યો. કહ્યું કે નહીં, તમારી જન્મ તારીખ એક, તમને શાળામાં 1 તારીખે દાખલ કરેલા, તમારો જન્મ 1 તારીખે, તમારી ઉંમર સરખી અને એ પાસ થાય ને તું નાપાસ થાય કેમ ચાલે? એટલે છોકરાએ કહ્યું, બાબુજી તમારે મને કાઢી મૂકવું હોય તો કાઢી મૂકો, પણ આમાં જન્મ તારીખને વચ્ચે નહીં લાવો. આમાં ઉંમરને શું સંબંધ છે પાસ થવા? આ તો બુદ્ધિનો વિષય. કહે નહીં,
તમારી જન્મ તારીખ એક અને એ પાસ થાય ને તું ના પાસ થાય, ચાલે કેમ? એક પિતાએ જન્મ તારીખ જ પકડી. છોકરો બહુ આમ અકલમંદ હતો, નાપાસ કેમ થયો ખબર નહીં, પણ એનો તર્ક શક્તિ સરસ. એમણે કહ્યું પોતાના પિતાને કે બાપુજી આમાં તમે જન્મ તારીખ ન લાવો, કહે નહીં, તમારી એક સરખી ઉંમર, એક જ જન્મ તારીખ ને એ પાસ થાય તું ના પાસ થાય કે? છોકરાએ કહ્યું બાપુજી ખોટું ના લાગે તો કહું. શું? તમારી જન્મ તારીખ 2 ઓક્ટોબર, બરાબર છે? એને બાપુજી કહ્યું હા. ગાંધીજીની જન્મ તારીખ 2 ઓક્ટોબર, બરાબર? ક્યાં? એને આખી દુનિયા પૂજે છે, તમને પાડોશમાં કોઈ ચા પીવાય બોલાવતું નથી, આમાં જન્મ તારીખનો ક્યાં પત્તો લાગે? નહીતર જે દિવસે ગાંધીજી જન્મ્યા એ જ દિવસે તમારો જન્મ. તમને પાડોશમાં કોઈ ઓળખતું નથી. તેજવંત લઘુ ગણી અને કાવું. સાધનાને, શક્તિને, તેજસ્વીતાને, આંતરિક શક્તિઓ સાથે સંબંધ છે. ઘણી વખત શંકરાચાર્ય મહારાજ 32 વર્ષની ઉંમરમાં વૈદિક સંસ્કૃતિનો દિગ્વિજય કરે. તમે 32 વર્ષમાં થઈ શકે? શક્ય જ નથી. કેમ 32 વર્ષમાં થઈ શકે? આટલી યુવાન વયમાં એમણે ચારેય હિન્દુસ્તાનના છેડા ઉપર વેદનો ધ્વજ ફરકાવી દીધો. આ પુરુષ કેમ શક્ય બને? ઉંમરની સાથે જો મિલાપ કરો, જેની સાધના જન્મ જન્મની ભેગી થઈ હોય એ માણસ નાની ઉંમરમાં પણ ક્રાંતિ. સ્વામી રામતીર્થ કહેતા ને કે કોઈ માણસ પોસ્ટકાર્ડ લખતો હોય કોઈ સ્નેહીને, અને પથારીમાં રાત્રિના સમયે પોસ્ટકાર્ડ લખતા લખતા અડધો પોસ્ટકાર્ડ લખી શક્યો અને ત્યાં એને ઊંઘ આવી ગઈ અને કલમ પડી ગઈ, પોતે સૂઈ ગયો, પોસ્ટકાર્ડ પડી ગયો. તો સવારે જાગ્યા પછી એને ખ્યાલ આવે કે હું તો ટપાલ લખતા લખતા સૂઈ ગયો. પાછી કલમ લઈને પોસ્ટકાર્ડ લઈને લખવા બેસે તો એ માણસને પોસ્ટકાર્ડ પહેલેથી લખવો ના પડે, જ્યાંથી અધૂરો હતો ત્યાંથી આગળ ચાલુ કરવાનું. એમ સાધના કરતા કરતા કોઈ સંતો, કોઈ મહાપુરુષો પ્રારબ્ધ પૂરું થતા સૂઈ જાય, યાની પ્રારબ્ધ પૂરું થઈ જતા શરીર છોડી દે, તો એ આત્મા બીજા જન્મમાં જ્યારે શરૂઆત કરે ત્યારે એને પહેલેથી શરૂઆત ન કરવી પડે, જ્યાંથી સાધના અધૂરી હતી ત્યાંથી આગળ જવા. એટલે એ સીધી વાત છે. ઉંમર નાની હોય તો એ આપણા કરતા આગળ હોય. ઘણી વખત એવું પણ બને કે આખો પોસ્ટકાર્ડ લખાઈ ગયો હોય, ખાલી સહી જ બાકી હોય, એને ઊંઘ આવી ગઈ હોય, તો બીજે દિવસે ખાલી સહી જ કરવા પૂરતી હોય, બીજા જન્મમાં ખાલી થોડું જ કરવાનું હોય. ઘણી વખત એવું બને સહી પણ કરી નાખી હોય, એડ્રેસ જ બાકી હોય, તો જાગ્યા પછી ખાલી એડ્રેસ, ઘણી વખત એડ્રેસ પણ થઈ ગયું હોય, ખાલી પોસ્ટ જ કરવાનું બાકી હોય. ઘણા લોકોની સાધના કેવલ પોસ્ટ પૂરતી જ બાકી હોય. એટલે એ લોકો આપણા કરતા વધારે આગળ દેખાય. તેજવંત લઘુ ગણી અને કાવું. તુલસીદાસજી વર્ણન કરે છે. સુનૈનાને એની સખીએ આ સિદ્ધાંત રજૂ કર્યો. સુનૈનાને સંતોષ થઈ ગયો, ચૂપ થઈ ગયા. દરમિયાન રામજી ધનુષ પાસે પહોંચી ગયા. બધા જ વિચાર કરે આ બાળક શું કરશે, આ બાળક શું કરશે. રામજીએ ધનુષને એક પરિક્રમા કરી, ધનુષને બરાબર જોઈ લીધું. હજારો નેત્રો રામ અને ધનુષ ઉપર કે શું થશે. શાંત વાતાવરણ બિલકુલ. રામજી વિચાર કરે ધનુષ્યને કઈ રીતે તોડું, કારણ કે રામજીએ જોયું ધનુષ્ય ઘણું લાંબુ છે અને એ વખતે રામની ઉંમર પ્રમાણે જે રામની ઊંચાઈ છે એમાં રામને થયું એક છેડો ધનુષ્યનો પગથી દબાવું અને બીજો છેડો ઊંચો થાય તો મારી અત્યારની ઊંચાઈ પ્રમાણે હું બીજા છેડાને હાથથી પકડી નહીં શકું, કારણ કે ધનુષ્ય ખાસું લાંબુ છે. હવે ઐશ્વર્ય લીલા કરીને જો હાથને લંબાવું તો આમાં ઘણા વિદ્વાન સંતો અને યોગીઓ બેઠા છે, મારો મર્મ જાણી જાય તો પણ તકલીફ. એટલે રામજીએ વિચાર કર્યો ધનુષ્યનો ભંગ કઈ રીતે કરું, એ મનમાં નિર્ણય કરી લીધો. અને એ વિચારવામાં રામજીએ થોડો સમય કાઢ્યો, થોડો વિલંબ કર્યો. અને રામ વિલંબ કરે છે એમાં સીતાજીને એક એક પળ યુગ સમાન વીતે છે. રામજીએ જોયું કે સીતાજી ખૂબ જ મુશ્કેલીમાં, અને પછી થોડા સમય માટે રામજી જાણી જોઈને વિલંબ કરવા લાગ્યા. તુલસીદાસજી કહે છે સીતાજી ખૂબ દુઃખી છે, સરકાર ધનુષ તોડવામાં વિલંબ કરે છે. જાનકીજી ગણપતિની પ્રાર્થના કરે છે, એવું રામાયણમાં લખ્યું છે. ગણનાયક વરદાયક દેવા, હે ગણેશજી હું તમારી પ્રાર્થના કરું છું, ભગવાન ધનુષ્ય તોડવા આવ્યા છે, તમે ધનુષ્ય તોડવામાં મદદ કરજો. ગણપતિની પ્રાર્થના સીતાજીએ કરી. એના 2-3 કારણો. એક તો ગણપતિ વિઘ્ન હરતા છે, એટલે આવું કઈ કામ હોય ત્યારે આપણે ગણપતિને યાદ કરીએ. બીજું કારણ એ પણ હોઈ શકે કે સીતાજીને ખબર છે આ ધનુષ્ય હાથીઓ દ્વારા ઊંચું કરાયું છે,
તો ગણપતિને સૂંઢ છે એટલે ગણપતિ સૂંઢથી થોડીક મદદ કરે તો રામજીને ઊંચકવામાં, કારણ કે એ તો હું જ ડાબે હાથે ઊંચું કરી શકું, આ રામ ઊંચું કરી શકશે કેમ, એવી સીતાજીના મનમાં પેલું છે. એટલે ગણપતિ હોય તો એને મદદ કરે. મહત્વનું કારણ ત્રીજું હતું, સીતાના મનમાં એક ભય હતો કે રામજી ધનુષ્ય તોડી નાખે તો આ ધનુષ્ય શિવજીનું છે, અને કદાચ શિવજીને રોષ ચડે, ક્રોધ આવે કે મારું ધનુષ્ય કોણે તોડ્યું, અને શંકર ભગવાન સંહાર કરવા દોડે તો કાર્યમાં વિઘ્ન આવે. એટલે ગણપતિને પ્રાર્થના કરું કે હે ગણપતિજી, તમે ધનુષ્ય તોડવામાં મદદ કરો, અને તમારી મદદથી જો ધનુષ્ય તૂટે તો શંકર ભગવાન ક્રોધ નહીં કરે, કારણ કે શંકરને થશે કે ઘરનો જ છોકરો આમાં કામે લાગ્યો, ઘરનું માણસ જ આમાં, મારો પુત્ર જ જો આમાં મદદ કરવા ગયો હોય તો હવે કોના ઉપર રોષ કરો. એટલા માટે પણ ગણપતિ આ વખતે સ્મરવા વધારે ઉચિત હતા. ગણનાયક વરદાયક ગણપતિની પ્રાર્થના કરી છે, શંકર ભગવાનની પણ પ્રાર્થના કરી છે. દેવતાઓને સીતાજી યાદ કરવા લાગ્યા. છેવટે એટલા બધા સીતાજી વ્યાકુળ બન્યા કે ધનુષ્યની પ્રાર્થના કરવા લાગ્યા કે હે શિવ ધનુષ, તમારામાં જે જડતા છે અભિમાની રાજા ઉપર નાખી રામનું રૂપ જોઈ દયા કરીને તમે હળવું થઈ જાઓ. અબ મોહી શંભુ ચાપ ગતિ તોરી. સીતાજી ખૂબ જ દુઃખી થયા છે. ઘડીક ધનુષ્યની સામે જુએ, ઘડીક ધરતીની સામે જુએ. રામજી જોઈ રહ્યા છે. સીતાજી બાર બાર ધનુષ્યની સામે જોઈને ધરતીની સામે જોતા હતા. એનું કારણ પ્રભુ ચિતાવ પુનિ ચિતાવ મહી અને રાજત લોચન લોલ. બાબાજી કહે સીતાજીના નેત્રો રામ અને ધનુષ્યની સામે જોઈને તુરંત ધરતીની સામે જોતા હતા. એનું કારણ એ કે સીતાજી મનોમન રામને એમ કહેતા હતા કે ભગવાન, તમે ધનુષ્ય તોડવામાં વિલંબ કરી અને મારી ધીરજની કસોટી કરી રહ્યા, પણ હું ધરતીની સામે જોઈને આપને એમ કહેવા માંગુ છું કે હું ધરતીની પુત્રી છું. આ ધરતીમાં જેટલું ધૈર્ય છે એટલી ધીરજ હું રાખી શકું છું. અથવા તો એક સંત કહે, સીતા ધરતીની સામે જોઈને રામને ચેતવણી આપતા હતા કે મહારાજ વિલંબ ન કરો, ધનુષ્ય તોડી નાખો, નહીતર ધરતીની પુત્રી છું, ધરતીમાં સમાઈ જઈશ તો આ પ્રસંગ આમને ઉભો રહી જશે, આનો કોઈ અર્થ નહીં રહે, માટે જેમ બને એમ જલ્દી કરો. અને આમ સીતાજી અતિ જ્યારે પેલા થયા છે, રામજીએ ઘણો જ વિલંબ કર્યો, અને સીતાજી કદાચ આ વિલંબમાં પોતાના પ્રાણ છોડી દેશે એવી જ્યારે સ્થિતિ ઉત્પન્ન થઈ, ત્યારે પ્રભુને થયું કે હવે તોડી નાખવું જોઈએ. સીતાજીને કંઈ થઈ જાય અને પછી જો ધનુષ તૂટે તો એનો કોઈ અર્થ નહીં. તૃષિત બારી બીનું જો તનુ ત્યાગા, મુયે કરે કા સુધા તડાગા. પાણી પાણી કરતો માણસ મૃત્યુ પામે, અને એ મરી ગયા પછી કોઈ અમૃતનું તળાવ હાજર કરે તો શું કામનું. ખેતી સુકાઈ જાય, પાક સુકાય, પછી વર્ષા થાય તો શું કામનું. અને તુલસીદાસજીએ ત્રીજી વાત કહી, હાથમાંથી સમય જતો રહે પછી પસ્તાવું શું કામનું. ગજબ, બહુ સુંદર કવિતા હે ને. ગજબ હાથે ગુજારી ને પછી કાશી ગયાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. અને વિચાર્યું નહીં લઘુ વયમાં તો પછી વિદ્યા ભણ્યાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા, સમય ગયે પુનિકા પછતાને. હાથમાં આવેલો સમય જતો રહે પછી પસ્તાવું નકામું. રામજીને થયું સીતાને કંઈ થાય અને પછી ધનુષ્ય ભંગ થાય તો સમય સચવાયો નહીં ગણાય. પ્રભુએ બિલકુલ નિર્ણય કરી લીધો. ઘણો વિલંબ શરૂઆતમાં અવશ્ય કર્યો. માતાને યાદ કર્યા, પિતાને યાદ કર્યા, અને ગુરુદેવ વશિષ્ઠજીનું સ્મરણ કરી એકવાર વિશ્વામિત્રજીની સામે જોઈ લીધું. ધનુષ્ય ભંગનો પાકો નિર્ણય. તમામ નેત્રો આમ જોઈ રહ્યા છે કે શું થશે, શું થશે. ઘડીઓ ગણાય, અને જ્યાં ભગવાન રામ ધનુષ્ય ભંગ માટે બિલકુલ તૈયાર, એ વખતે લક્ષ્મણજી સિંહાસન ઉપર ઉભા થઈ ગયા, અને સિંહાસનને લક્ષ્મણજી પગથી દબાવે છે. વિશ્વામિત્રજીને હસવું આવ્યું કે કમાલ છે, તોડવું એને ને તને શું થાય છે. એકદમ લક્ષ્મણજીને સાવધાન કર્યા કે લખન, રામ ધનુષ્ય તોડવા ગયા, તુમ ક્યું. બોલે બાબા, હું અમસ્તો ઉભો નથી થયો, સકારણ ઉભો થયો. કેમ કે હું શેષનો અવતાર છું, મારે ધરતીની જવાબદારી છે મહારાજ. આજ મને બીક છે કે મારો ઈશ્વર ધનુષ ભંગ કરશે ત્યારે કદાચ દિક્પાળોના મુખમાંથી ધરતીના છેડા છૂટી જશે
અને આ બ્રહ્માંડ ક્યાંક હલી જશે. માટે મહારાજ મારા પગથી સિંહાસન, સિંહાસનથી ધરતી, અને હું દિગપાળોને સૂચના આપું છું કે બ્રહ્માંડને બરાબર પકડી રાખજો. આજ રાઘવ ધનુષ ભંગ કરવા માટે તૈયાર થયા છે. આમ લક્ષ્મણજીએ પોતાના પગથી સારા એ બ્રહ્માંડને આમ કાબુમાં કરી લીધું. શાંત બિલકુલ વાતાવરણ, પ્રતીક્ષાનો અંત આવવાની તૈયારી. ભગવાન રામજીએ કોઈને ખબર ન પડે એમ ધનુષના એક છેડાને દબાયો. બીજો છેડો ઊંચો થયો. બધા જોઈ રહ્યા છે શું થશે. પણ બીજો છેડો જે ઊંચો થયો એની ગતિ એટલી તીવ્ર હતી, ઊંચા થવાની ગતિ એટલી ઝડપથી ઊંચો થયો કે એની તીવ્ર ગતિને લીધે આખા યજ્ઞ મંડપમાં વીજળીના જેવો ચમકારો થઈ ગયો. જેવો દબાયો છેડો ઊંચો થયો, આખા મંડપમાં એકદમ પ્રકાશ. અને એ પ્રકાશ એટલો બધો ઉગ્ર હતો કે બધાની આંખો અંજાઈ ગઈ. કોઈને ખબર જ નથી કે રામ ક્યાં છે, ધનુષ ક્યાં છે. એ પ્રકાશના ચમકારામાં વિશ્વામિત્રથી લઈને તમામ વ્યક્તિ આંખો ચોળવામાં રહી. એમાં રામે ઐશ્વર્ય લીલા કરી બીજો છેડો પકડી લીધો. કોઈને ખબર ના પડી કે ધનુષ્ય કેમ ભંગ થયો. આંખો ચોળીને જ્યાં બધા જોવા જાય, ચાતો તે ઈચ્છા ને રામ માધ્ય ધનુ તો રાખ ભયવું ભુવન ભરી ઘોર કઠોર. એક ક્ષણના મધ્ય ભાગમાં જ્યાં લોકો આંખો ચોળીને જોવા જાય ત્યાં તો પરમાત્માએ ધનુષ્યનો ભંગ કરી નાખ્યો. રામાયણકાર કહે કોઈ જોઈ શક્યું નહીં શું થયું. બધાએ પ્રકાશ અને ધનુષ્યના કડાકાનો અવાજ, આ બે વસ્તુ જ અનુભવી, બાકી કોઈને ખબર ના પડી. એટલો બધો ભયંકર અવાજ થયો. તુલસીદાસજી કહે ધનુષ્યના બંને ટુકડા ધરતી ઉપર ભગવાન રામજીના હાથમાંથી ફેંકાઈ ચુક્યા. પ્રભુદૌ ચાપ ખંડ મહી ડારે. રામાયણમાં એમ લખ્યું છે કે ધનુષ્ય ભંગનો કડાકો એટલો બધો ભયંકર હતો, આ અવાજ થયો એમ ધનુષ ન તૂટ્યું હોય. ये तो कितना भयंकर, क्योंकि मानस में लिखा है पण भारी भुवन घोर कठोर राव रावी बाजी तज मारग चले चिक्कर गिदी गज डोल मही गिरी लोल सागर खर भरे भारी भुवन घोर कठोर रव रवि बाजी तज मारग चले. તુલસીદાસજી એમ લખ્યું કે ધનુષ્યનો કડાકો થયો ત્યારે એ કડાકો સાંભળીને સૂર્યનો રથ પૂર્વમાંથી પશ્ચિમમાં જતો હતો એને બદલે દક્ષિણમાં જતો રહે. સૂર્યનારાયણની ગતિ ચુકાઈ ગઈ. નદીઓના વેણ ફરી ગયા. નદીઓ સમુદ્રમાં જતી હતી એને બદલે વેણ બદલી ગયા. વિંધ્યાચળની તળેટીમાં 60,000 વર્ષથી તપ કરતા હતા એ મહાત્માઓની સમાધિ તૂટી ગઈ. ઇન્દ્રાસનમાં અને દેવલોકની અંદર દેવતાઓ દેવીઓની સાથે હિંડોળા ઉપર હિંચકતા હતા. એ ઉભા થઈ ગયા અને કાન ઉપર હાથ દઈ દીધો કે અવાજ શાનો. આખા બ્રહ્માંડમાં એટલો બધો અવાજ વ્યાપી ગયો, કોઈને ખબર ના પડી કે અવાજ શાનો. બધા એક અવાજે પૂછે આ કોનો અવાજ, કોનો અવાજ. ત્યાં તુલસીદાસજીએ કડાકાની જાહેરાત કરતા લખ્યું કહો દંડ ભંજ એવું રામ. રામજીએ ધનુષ્ય ભંગ કર્યો. આખા મંડપમાં જય ઘોષ છવાયો. બોલો રામચંદ્ર ભગવાન. ધનુષ્યના બંને ટુકડા ધરતી ઉપર પડ્યા છે. ધનુષ્ય તૂટ્યું, પણ કેવલ ધનુષ્ય નથી તૂટ્યું, ધનુષ્યની સાથે ઘણી વસ્તુ તૂટી ગઈ. ગૌર કરે, ધનુષ્ય તૂટ્યું એની સાથે સૌ પ્રથમ મહારાજ જનકની ચિંતા તૂટી ગઈ કે મારી પુત્રી કુંવારી રહેશે. એક ચિંતા હતી, તૂટી ગઈ. ધનુષ્ય તૂટ્યું એની સાથે સુનયનાની શંકા તૂટી કે આ બાળક તોડી શકશે, એ જે સંદેહ હતો ખતમ. ધનુષ્ય તૂટ્યું એટલે સીતાજીનો વિયોગ તૂટ્યો. હવે રામનું સામિપ્ય મળશે. ધનુષ્ય તૂટ્યું એટલે નગરના નરનારીઓની જે પ્રતીક્ષા હતી કે ક્યારે તૂટે, ઈચ્છતા હતા કે સીતા રામને પ્રાપ્ત થાય, જાનકી રામના ગળામાં જયમાળા પહેરાવે, પ્રતીક્ષાનો અંત આવ્યો. ધનુષ્ય તૂટ્યું એટલે અભિમાની રાજાઓનો અહંકાર તૂટ્યો. અને મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે ધનુષ્ય તૂટ્યું એની સાથે લંકામાં બેઠેલી રાવણની પત્ની મંદોદરીનો ચૂડલો તૂટવાની તૈયારી થઈ. એ બધી વસ્તુ એક સાથે માનો તૂટ રહી હતી. ભગવાને ધનુષ્યના ટુકડા ધરતી ઉપર ફેંકી દીધા છે અને જાણે કશુંય કર્યું નથી. બિલકુલ અકર્તા ભાવથી, એ જ સહજ સરળતાથી રામજી ઉભા છે. વિશ્વામિત્ર મહારાજ સિંહાસનથી નીચે ઉતર્યા છે. લક્ષ્મણજી પગથિયાથી નીચે ન ઉતરી શક્યા, કૂદીને નીચે આવ્યા છે. क्योंकि रघुवंश का विजय हुआ है, चारों ओर से जय घोष हो रहा था. विश्वामित्रजी જેમ આગળ વધ્યા, રામજીએ આગળ પગલા કરી બાપજીના ચરણમાં જ્યારે પ્રણામ કર્યા એ વખતે વિશ્વામિત્રજી એક ક્ષણ માટે બોલી ન શક્યા. નયન ભરાય ઋષિ કહે ધન્ય રાઘવ. આજ એક ઋષિને તે ઉજાળો
ઋષિને ધન્ય કરી દીધો. પોતાના શિષ્યના પરાક્રમથી વિશ્વામિત્રજી ગદગદિત બન્યા છે. લક્ષ્મણજી આવીને રામને પગે લાગી. લક્ષ્મણજીનો આનંદ તો કયા શબ્દોમાં કહેવું. રામાયણના સંતો કહે છે ચારે બાજુ લોકો ઘેરી વળ્યા છે રામને, પુષ્કળ મેદની છે. લક્ષ્મણજી રામજીને વંદન કરીને બીજા કોઈની સામે નથી જોતા, જનકની સામે ખાસ જોયે કે તમે કહેતા હતા ને કોઈ નથી જોયું, આ મોટાએ તોડ્યું, નાનું હોય મને આપો, એમ માનો જનકને કહી રહ્યા છે. મહારાજ આપ કહેતા હતા વીર વિહીન ધરતી થઈ ગઈ, એમ આંખથી માનો જનકને કહી રહ્યા છે. જનકજી નીચું જોઈ ગયા છે. જનકના હૃદયમાં અતિ આનંદ છે. રામ બ્રહ્મ છે એમ જનકને ખાતરી થઈ. ધનુષ્ય તૂટ્યું નહીં ત્યાં સુધી જનક માનવા તૈયાર નહોતા. તાડકા મરી નહીં ત્યાં સુધી વિશ્વામિત્ર માનવા તૈયાર નહોતા. રામ બ્રહ્મ છે એમ ખાતરી જનકને થઈ ગઈ છે. આનંદ ક્યાંય સમાતો નથી. પોતાની કન્યા યોગ્ય જગ્યાએ સમર્પિત થઈ છે. બાપને પરમ સંતોષ થયો. જય જયકાર થાય છે. પુષ્પની વૃષ્ટિ થતી હતી અને આ વખતે સીતાજીનો આનંદ કયા શબ્દોમાં કહેવો, વો તો કેવલ વૈદેહી જાન પાતી. સખીઓની સાથે જયમાળા લઈ શ્રી સીતાજી પધાર્યા છે જયમાળા અર્પણ કરવામાં. સુંદર દ્રશ્ય હતું. જાનકી આવી છે. સખીઓએ સીતાને કહ્યું રામના ગળામાં જયમાળા પહેરાવો. સીતાએ જયમાળા ઊંચી કરી છે પણ રામજીના કંઠમાં પહેરાવતા નથી. સમય વીતવા લાગ્યો. બધાને નવાઈ લાગી શું છે, રામજી ક્યારના મસ્તક નીચું નમાવીને ઉભા છે કે હમણાં માળા પડશે હમણાં પડશે, પણ સીતાજી પહેરાવતા નથી. એક સખીએ સીતાજીને કહ્યું વૈદેહી તારી સામે બધા લોકો જોઈ રહ્યા છે, આટલી બધી ગીર્દી છે, આગળનો પ્રસંગ શરૂ થશે, તું જલ્દી પહેરાવી દે ને જયમાળા, શું કામ આમ હાથ ઊંચા રાખે. સીતાજીએ પેલી સખીને શાંત ધીમેથી કહી દીધું તું ચૂપ રહે, હવે બધો કાબુ મારા હાથમાં છે, હવે હું તારી કોઈ વાત નહીં માનું. સીતાજી બિલકુલ કબૂલ કરતા નથી. હાથ આમને ઊંચા. રામજી ક્યારના નીચે નમીન ઉભા છે. સીતાજી જયમાળા પહેરાવતા નથી. સમય ઘણો વીત્યો. બધા લોકો આશ્ચર્યથી ભરાયા. આનું કારણ શું? તુલસીદાસજીએ લખ્યું નથી. તુલસીના સંતોએ એ અંતરંગ વાતોને પકડી પાડી છે. નત મસ્તકે ઉભેલા. આપણને કોઈ હાર પહેરાવે ત્યારે સ્વાભાવિક આપણે માથું નમાવવું પડે ને. હાર પહેરતા પહેલા આપણે હાર કબૂલ કરવી પડે, ત્યારે જ હાર ગળામાં આવે છે. એટલે રામજી નમીને ઉભા છે. રામજીએ મનોમન સીતાને પ્રશ્ન કર્યો કે દેવી હું ક્યારનો નમીને ઉભો છું, હવે તમે જયમાળા પહેરાવી દો ને, કેટલી વાર? એ વખતે સીતાએ મનોમન જવાબ આપ્યો કે મહારાજ ધનુષ તોડવામાં તમે ઘણી વાર લગાડી. આ તો હિસાબ બરાબર થાય છે મહારાજ. અને મારે આપને એટલું જ કહેવું, સીતાજી કહે કે તોડવામાં વિલંબ ન કરાય મહારાજ, તોડવું બહુ સહેલું છે, ફૂલની માળા જોડવી બહુ કઠિન છે, એટલે આમાં હું વિલંબ કરું એ મારો યોગ્ય છે, અને તમે તો તોડવામાં વિલંબ કર્યો. રામજીએ કહ્યું પણ હવે તો તમારો વિલંબ મારા કરતા વધી ગયો છે, હવે તો કમસે કમ પહેરાવી દો, હું ક્યારનો માથું નમાવીને ઉભો છું. સીતાજીએ કહ્યું મહારાજ આપ જ્ઞાન છો, હું ભક્તિ છું, અને ભક્તિની આગળ જ્ઞાન મસ્તક નમાવીને ઊભું રહે એમાં જ એની શોભા છે. જ્ઞાને ભક્તિની આગળ પોતાનું સર ઝુકાવવું જ રહ્યું, એમાં જ એની શોભા છે. સીતાજીએ કહ્યું, રામજીએ કહ્યું બીજું કંઈ નહીં સીતાજી, તમે વિલંબ કરો છો, આ અભિમાની રાજાઓ મારી સામે જોઈ રહ્યા છે, એક તો એ બધા મારી ઈર્ષા કરે, એમાં ધનુષ તૂટ્યું એટલે વધારે ઈર્ષા કરશે, અને એમાં હું નમીને ઊભો છું એટલે એ લોકોને બોલવાનો અવસર મળશે કે ભલે ને ધનુષ તોડી નાખ્યું, બાકી કાંઈ છે નહીં, અત્યારથી માથું નમાવીને ઊભો એમાં હોઈશું, આવું એ લોકો બોલશે. રામજીએ સીતાજીને આ દલીલ કરી ત્યારે સીતાએ કહ્યું મહારાજ એ લોકો તમને બરાબર નમીને ઊભા છો એ જોઈ શકે એટલે તો હું વિલંબ કરું. કેમ? કે મારે અભિમાની રાજાઓને બતાવવું છે કે ધનુષ્ય ભંગ કર્યો છતાંય નમ્રતાથી મસ્તક નમાવીને ઊભા છે, અને તમે કોઈ તોડી શક્યા નથી છતાંય માથા ઊંચા લઈ લઈને ફરો છો. સંસારમાં અહંતા શું કહેવાય અને વિનમ્રતા શું કહેવાય, સીતાજી કહે મારે જગતને બતાવવું છે. અમુક સંતો એમ કહે છે કે જયમાળા પહેરાવી નહોતી શકાતી એનું કારણ રામજીની ઊંચાઈ ઘણી હતી. સીતાજીની ઉંમરમાં અને રામની ઉંમરમાં સર્વમત તો નહીં કહું પણ બહુમત જરૂર કહી શકીશ કે રામ અને સીતાની ઉંમરમાં કરીબ 9 વર્ષનું અંતર છે. મોટે ભાગે મહાત્માઓ એમ માને છે કે ધનુષ્ય ભંગ કર્યો ત્યારે રામજી 16 વર્ષના હતા અને શ્રી સીતાજી 7 વર્ષના હતા. હવે સીતાની જે ઉંમર છે અને રામની આટલી ઉંમર, એમાં સીતાજી કંઠ સુધી પહોંચી શકતા નથી, એટલી ઊંચાઈ નથી. હવે રામજી જો વધારે નમે તો સીતાજી જયમાળા પહેરાવી શકે, અને કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે. હવે રામજીની મર્યાદા છે, ક્ષત્રિય છે એટલે અમુક રીતે એ નમે, આ મસ્તક નમાયું. સીતાજી ઘણી કોશિશ કરે, આમ હાથ ઊંચા કરે, પોતે પણ ઊંચા થાય, પણ
કંઠ સુધી સીતાજી પહોંચી શકતા નહોતા, કારણ કે રામજીની ઊંચાઈ પ્રમાણે સીતાની ઊંચાઈ નથી, ઉંમરનો તફાવત છે. એટલે તો રામજીને વધારે નમવાનું કહી શકાય નહીં, અને સીતાજી જયમાળા પહેરાવી શકતા નથી. કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે તો થાય, કરવું શું? ક્યારના રામજી નીચું જોઈને ઉભા હતા અને જયમાળા પહેરાવાતી નહોતી, એટલે રામજીએ લક્ષ્મણજીની સામે પાછું જોયું અને કંઈક ઈશારો કર્યો. વિશ્વામિત્રજીએ જોયું કે